તો ફેબ્રુઆરી મહિનો છે એ બધાય ડે માટે ઓળખીતો છે, પણ તમને લોકોને કદાચ ખબર નહીં હોય કે આજે ફેબ્રુઆરીના એન્ડમાં એટલે કે છેલ્લી તારીખ 28/2 આજે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ હતો. અને અમારા વિજ્ઞાન શિક્ષકો માટે તો આજનો દિવસ છે એ ખૂબ અગત્યનો હોય છે. અને સ્કૂલમાં બહુ સરસ મજાની ઉજવણી અમે કરીએ છીએ. બાળકોએ બહુ સરસ સરસ પ્રોજેક્ટો બનાવ્યા હતા અને ખૂબ મહેનત કરી હતી. તો એ કૃતિમાં હું કાલ છોકરાઓને સમજાવતી હતી અને સમજાવતા મેં કાલે મારો વજન કર્યો. એટલે થોડાક દિવસ પહેલા જે વજન કર્યો હતો ને એના કરતાં 1 કિલો વજન ઓછો બતાવ્યો. એટલે હું ખુશ થઈ ગઈ. મેં કીધું લે મારો વજન 1 કિલો ઓછો બતાવ્યો, પણ આ ઓછો નહોતો. એ વજન કાંટામાં એટલો જ વજન મારો બતાવતો હતો પહેલાંય તે. અને જ્યારે હું બીજી જગ્યાએ મેં કરાવડાવ્યું તો ત્યાં કદાચ મેં કીધું મેં તમારો કાંટો ખોટો છો, 1 કિલો ઘડીકમાં 2 દિવસમાં મેં મારું વજન વધી જાય એમ. પછી કાલે વજન કરાવ્યો એટલે આજે એ છોકરાઓ છે એ પાછા બધાના વજન કરતા હતા. એટલે હું પાછી એની પાસે ગઈ ત્યારે ચેક કરતી હતી કે બધું રેડી છે ને. મેં લાય તો હું પાછો મારું વજન કરી જાઉં એમ. તો મેં કાલે વજન કર્યો હતો ને એના કરતાં 1 કિલો વજન મારો આજે ઓછો થઈ ગયો. એટલે હું ખુશ થઈ ગઈ. જઈને સીધી મારા સ્ટાફના બહેનોને કીધું. મેં કીધું હું તમને ખુશખબરી સમજાવું. મેં કીધું મેં કાલ વજન કર્યો ને એના કરતાં આજે મારું વજન મેં કીધું 1 કિલો ઓછો થઈ ગયો એમ. તો મેં કીધું હું પાતળી થઈ ગઈ. એટલે ઓલા બેનો મને કહી કે કાંઈ એક દિવસમાં થોડો ઓછો છે. એટલે હું એને હસતી હતી. મેં કાલ આખો દિવસ એક તો હું જમી નહોતી અને આ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની તૈયારી માટે કાલે એટલી દોડાદોડ કરી, આજે એટલી દોડાદોડ કરી અને પ્લસ મેં આજ સાડી પહેરી હતી. મેં કીધું કદાચ એવું બની શકે કે એના કારણે મારું વજન 1 કિલો ઓછો થઈ ગયો. મેં ભલે ને ઓછો ન થયો કાંઈ નહીં, ખાલી ખોટું મેં તમને એમ કહી દીધું હતું કે હા એ તો બેન તમે પાતળા થઈ ગયા. તો હું કેટલી ખુશ થાત. મેં કીધું ખાલી મારી ખુશી માટે તમે ખોટું બોલ્યા હોત તો કે હા તમે પતલા થઈ ગયા એમ. પણ આ તો એક ખાલી રમૂજી વાત હતી, કોમેડી વાત હતી. પણ ખરેખર મને એવો વિચાર આવ્યો કે કેવું છે એમ આપણે રક્તદાન આવે છે કેમ તો લોકો પોતાનું રક્તનું દાન છે એ ગમે ત્યારે કરી શકે છે. અને બીજા બિચારા જે જરૂરિયાતમંદ છે એ લોકો એનું લોહી ચડાવીને પોતાના શરીરને બચાવી શકે છે. તો મેં કીધું કોઈ વિજ્ઞાન કોઈ ડૉક્ટર એવું નથી કે જે એવી શોધ કરે કે જાડા લોકો છે એ પોતે ગમે ત્યારે પોતાની ચરબીનું દાન કરી શકે અને જે લોકો પતલા છે એ આ ચરબી છે એ પોતે લઈ લે અને મીડિયમ સાઇઝના થઈ જાય. તો ખરેખર મને આજે એવો વિચાર આવ્યો કે વિજ્ઞાન છે એટલું બધું આગળ વધી ગયું છે ને એની કલ્પના ન કરી શકાય. ભગવાનની બનાવેલી આકૃતિને આખા ફેરવી જ નાખે છે. કાળા ને ધોળા કરી દે, નાક પાતળા હોય જાડા કરી દે, ગાલ જાડા હોય પાતળા કરી દે, હાથી કે ડોશીમાં જેવા થઈ ગયા હોય કે એમાં ઓલું લિક્વિડ ભેરવીને 17-18 વર્ષની છોકરી જેવા કરી દે, કેટલી બધી ફેરફાર કરી શકે. તો મેં કીધું વિજ્ઞાન છે એવો ફેરફાર નહીં કરી શકતો. ચરબી તે કાઢી શકાય છે પણ બધા માટે એ પોસિબલ નથી ઓપરેશન કરાવવું કે બધાય. અત્યારે તમે જોવો છો કે લોકો પાતળા થવા માટે શું નથી કરતા, જીમમાં જાય ને ડાયટિંગ કરે ને ઓલી મોંઘી ટેબ્લેટ્સ આવી છે હવે તો કેટલાય પ્રકારની ઈ પીવે ને કેટલુંય કરે છે પણ તોય પાતળા થવાતું નથી. અને જો પાતળા થઈ જાય ને તો એને મેન્ટેન રાખવું બહુ અઘરી વસ્તુ છે. મને તો જો કે પાતળા થવાનો શોખ છે જ નહીં, પણ તોય એવું ક્યારેક એમ એવું ફીલ થાય કારણ કે છે ને જાડા થયા પછી શરીરમાં થોડીક તકલીફો થાય છે. બહેનોને ખાસ મને ખબર છે, હું દુઃખ જાણું છું બહેનોનું કે મેરેજ થયા પછી એકાદી ડિલિવરી કરે એટલે એનું શરીર છે એ એકદમ બગડી જાય છે, એના હોર્મોન્સ બગડી જાય છે. એ બિચારી પેટ ભરીને પાણી નથી પી શકતી. પેટ ભરીને જો પાણી પીવાઈ ગયું હોય ને તોય ગાલ ફૂલીને દડા જેવા થઈ જાય. અને કુટુંબના લોકો બિચારા એમ જ સમજે કે આવડિયા કેટલું ખાઈ જતી છે, ઘરનું ઢફા જેવી કે થઈ ગઈ છે, આને શું દુઃખ હોય કે એટલે શરીર ઉપરથી માણસો એવું કે લે કે આને શું દુઃખ હોય, પણ એને એ નથી ખબર હોતું કે એને પહેલું દુઃખ તો એના શરીરનું જ હોય છે. જાડા થયા પછી એના શરીરમાં કેટલી તકલીફો હોય છે એ પાતળા લોકોને ખબર હોતી નથી.
અત્યારની લેડીઝ છે ને એનું એક જ સપનું હોય છે કે ઈ મન ભરીને ખાય ને તોય જાડી ન થાય, પણ એનું સપનું છે એ આ ક્યારેય સાકાર નથી થતું. ભાગ્યે કોક એવી લેડીઝ હશે કે જે મેરેજ પછી એવી નેવું એનું ફિગર રહ્યું હોય, બાકી તો બિચારી મેં કીધું એમ પાણી પીવે તોય તે ચણાની જેમ ફૂલીને દડો થઈ જાય છે. હા, એક છે જાડા વ્યક્તિ છે ને એની એક પ્લસ પોઈન્ટ એ છે કે એ લોકો છે ને જાડા હોય ને ક્યુટ વધારે લાગતા હોય છે. મને મારો જ અનુભવ કરી લો કે હું પાતળી થાઉં તો મને નથી ગમતી, અને સાહેબે ઘણી વાર ના પાડતા હોય કે નહીં પતલું શરીર નથી સારું લાગતું. તો અને એ તો પછી મને ખવડાવ્યા જ કરે હો, એ કે ખા ખા ખા, એટલે સારુંનું જાડી થાવ તો જીન્સ કે એવું કંઈ પહેરું નહીં. આ તો બધી મસ્તીની વસ્તુ છે. આ તો કહેવાનો અર્થ એવો જ છે કે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસે મને એક વિચાર આવ્યો છે કે કોઈ વિજ્ઞાન કોઈ ડૉક્ટર એવું નહીં હોય કે જે જાડા લોકોની ચરબી છે એને દૂર કરી શકે ખૂબ ઓછી મહેનતે. પછી જ માણા એમ કે કામ કરો એટલે પાતળા થઈ જાવ, કામ કરો. પણ મેં એવા દાખલા જોયા છે, બિચારી 5 વાગ્યાથી સાંજ સુધી કામ કરતી હોય ને તોય ડીફા જેવી હોય છે, અને ઘણી હાવ આરામમાં હોય ને તોય એના શરીરમાં કોઈ ફેર પડતો નથી. એટલે માત્ર કામ કરવાથી પાતળું થવાય એવું હું માનતી નથી. કસરત કરવાથી પાતળા થવા રહેતું હશે, પાતળા તો ન થાય પણ ફિગર મેન્ટેન રહે છે એટલી ખબર છે. પણ મને એમ થાય કે કસરત ન કરવી પડે અને મન થાય ખાઈ શકાતું હોય અને દવાઈ ન ખાવી પડતી હોય, જીમમાં જવા ન મળતું હોય અને છતાંય શરીર છે એ પાતળું સરસ મજાનું રહેતું હોય, એવી કોઈ શોધ નહીં કરતા હોય. તો આજે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસે મારે ખાલી વૈજ્ઞાનિકો અને ડૉક્ટરોને એટલું જ કહેવું છે કે પ્લીઝ આવું કંઈક શોધો ને છે એ પોતાની ચરબી છે એ ઓછી કરી શકે અને ફિગર મેન્ટેન રાખી શકે અને જેટલું મન થાય એટલું ખાઈ શકે. તો તમને શું લાગે છે કે આવું કાંઈ શોધ કરવી જોઈએ કે નહીં? અને તમારા મનમાં આજે વિજ્ઞાન દિવસના દિવસે કાંઈ વિચાર આવતો હોય તો મને કોમેન્ટ જરૂર કરજો. આજે કોમેડી સાથે મને એક સિરિયસ એવો વિચાર આવ્યો કે ખરેખર જાડાપણું છે ને એ ખૂબ તકલીફદાયક હોય છે. જે જાડા હોય છે ને એને પૂછી જોજો કે તમારી પ્રશ્નો કેટલા વધારે પડતા, પગ દુખે, શરીર હરખું કામ કરે નહીં, સુસ્તી લાગે, અને બીજું એ કે સામે ડીશ પડી હોય ને પણ એ ખાઈ ન થકાતી, એવું પણ થઈ શકે છે. આજના સાયન્સ ડેના દિવસે મારા વિડીયો જોનાર, લાઈક કરનાર અને શેર કરનાર ને સબસ્ક્રાઈબ કરનાર ને મારા તરફથી હેપી સાયન્સ ડે. અને આજના દિવસે તમારા મનમાં જો કોઈ આવા સરસ વિચાર હોય તો મને કોમેન્ટ જરૂર કરજો.